આજે બપોરે 1 વાગે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર રહેશે. તેઓ આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગઈકાલે રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને આ માટે હવે પોલીસે પણ જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવા માટે મંજૂરી આપી દીધી છે. આમ આદમી પાર્ટીએ આજની આ મહાપંચાયતનું આયોજન એટલે કર્યું છે કે બોટાદના હળદદ મુકામે જે કિસાન મહાપંચાયત થઈ હતી, જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 85થી વધારે લોકોની સામે ગંભીર કલમો લગાવીને ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ નેતાઓ તો જેલમાં છે, માટે આ નેતાઓની ધરપકડના વિરુદ્ધમાં અને સાથે જ હળદદ ગામે ખેડૂતો પર જે પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો તેની વિરુદ્ધમાં આજે સુરેન્દ્રનગરની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ખેડૂતોના પ્રશ્નને લઈને પણ આ કિસાન મહાપંચાયતમાં ચર્ચા કરવામાં આવશે. સુરેન્દ્રનગરની આ કિસાન મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, સુધીર વાઘાણી અને સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત મનોજ સોરઠિયા અને રેશમા પટેલ સહિતના નેતાઓ પણ હાજરી આપવાના છે. અરવિંદ કેજરીવાલ ગઈકાલે જ્યારે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે અરવિંદ કેજરીવાલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખેડૂતો પર ખૂબ મોટા પાયે અત્યાચાર થઈ રહ્યો છે. બીજેપીના રાજમાં ખેડૂતો પર ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે અને આજથી જે રીતે 37 વર્ષ પહેલાં ખેડૂતો પર લાઠીચાર્જના કારણે કોંગ્રેસની સરકાર જતી રહી, હવે તેવી જ રીતે આગામી સમયમાં પણ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીની વિદાય નિશ્ચિત થઈ ચૂકી છે. માટે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હવે સુરેન્દ્રનગરમાં આ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી છેલ્લા થોડાક સમયથી ખેડૂતોના પ્રશ્નને લઈને આક્રમક બની છે, એટલે કે તે ખેડૂતોના પ્રશ્નોને ઉગ્રતાપૂર્વક ઉપાડે છે. સૌ પ્રથમ વાત કરીએ કપાસની આયાત પર જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીને નાબૂદ કરવામાં આવી ત્યારે પણ ચોટીલા ખાતે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ અરવિંદ કેજરીવાલ હાજર રહેવાના હતા, પરંતુ વરસાદના કારણે તે કિસાન મહાપંચાયત રદ થઈ. આ પછી વાત કરીએ બોટાદના માર્કેટિંગ યાર્ડની, તો બોટાદના માર્કેટિંગ યાર્ડમાં એક વિડીયો ખૂબ વાયરલ થાય છે. તે છે કડદા પ્રથાનો વિડીયો. અને આ વિડીયો વાયરલ થતાં રાજુ કરપડા ત્યાં જવાનું નક્કી કરે છે અને રાજુ કરપડા પછી બોટાદ માર્કેટિંગ યાર્ડની સામે ધરણા પર બેસી જાય છે. અને આ પછી મામલો એટલો વધારે ઉગ્ર બને છે કે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદદ ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ખેડૂતો ઉમટી પડે છે, પરંતુ આ કિસાન મહાપંચાયતના આયોજન માટે પોલીસે મંજૂરી નહોતી આપી. અને આ પછી આપણે જોયું કે બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થાય છે અને એક તરફ ખેડૂતો દ્વારા પથ્થરમારો થાય છે, તો બીજી તરફ પોલીસ દ્વારા ખૂબ ભારે લાઠીચાર્જ કરવામાં આવે છે. અને આ પછી પ્રવીણ રામ, રાજુ કરપડા, રમેશ મેર સહિત 85થી વધારે લોકોને પોલીસ ગંભીર કલમો લગાવીને તેમની સામે પાડિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવે છે. અને આ પછી હવે આ નેતાઓ જેલમાં છે, તો આ નેતાઓની ધરપકડના વિરુદ્ધમાં હવે અને સાથે જ ખેડૂતો પર જે લાઠીચાર્જ થયો તેની વિરુદ્ધમાં હવે આજે બપોરે 1 વાગે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હવે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે પંજાબના મુખ્યમંત્રી છે તેઓ હાજરી આપવાના છે. આમ તો કિસાન મહાપંચાયતનો એક ટ્રેન્ડ રહ્યો છે કે આ કિસાન મહાપંચાયત મોસ્ટલી ઉત્તર ભારતમાં યોજાતી હોય છે, જેમ કે હરિયાણા છે, પશ્ચિમી યુપી છે, પંજાબ છે. આપણે જે 3 કિસાન કાયદા આવ્યા હતા તે વખતે જોયું કે કઈ રીતે ખેડૂતોએ આ કાયદાઓની વિરુદ્ધમાં ઠેર ઠેર કિસાન મહાપંચાયતો કરી હતી, પરંતુ હવે ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન થવા લાગ્યું છે. અને થોડાક સમય પહેલાં બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આજની આ કિસાન મહાપંચાયતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.